છે એ વિશે થોડું. હકીકતમાં આજનું સેમિનાર ફક્ત સેમિનાર કેવો ના કરતા લઘુ વર્કશોપ કહી તો વધારે સારું હોય છે. આમ તો અત્યારે ગુજરાતની વિવિધ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે શિક્ષકોએ વિશેષ પ્રકારના પીરિયડ લેવાના હોય છે વિદ્યાર્થીઓ માટે, એવા શિક્ષકોને 32 શિક્ષકો છે ગુજરાતમાંથી, એમાં અમારી યુનિવર્સિટીના 7 શિક્ષકો છે. એ લોકોએ માટે એમને એક ફરે જો આપણે આ વિશેષ પ્રકારના નોલેજની વ્યવસ્થા કરી આપશું તો એ લોકો જઈને પોતાની કોલેજના વિદ્યાર્થીઓને પણ ભલે મિકેનિકલ બ્રાન્ચ છે પણ એ બ્રાન્ચનો એવો સર્વત્ર ઉપયોગ હોય છે કે જે મેઇન બ્રાન્ચ કહી છીએ આપણે એ પ્રકારની બ્રાન્ચ. આના કારણે સરદાર પટેલ એએસવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે છે સુરત, તો એને કેન્દ્ર સરકારે આ પોતાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાહેર કરી છે ને સરદાર પટેલ નામ આપ્યું. એમની આગળ જે નેશન આખામાં કાર્યક્રમો થતા હોય ધીમે ધીમે ગુજરાતમાં પહોંચે આ સંસ્થા દ્વારા ગુજરાતની બધી કોલેજ માટે, અને એમાં આજે વિશેષ પ્રકારનો કાર્યક્રમ છે. અને એ પછી આ એન્જિનિયરોને હકીકતમાં VVP want to be a pool between industry and institutions. વિદ્યાર્થીઓ અને ઉદ્યોગો, કારણ ઉદ્યોગોની એક ફરિયાદ છે કે અમારે જે હોય છે એવો એન્જિનિયર તમે અમને આપતા નથી. અમારી ફરિયાદ છે કે આ લોકો કોઈ દી અમને કંઈ કહેતા નથી. રાજકોટમાં તો ખૂબ મારા પ્રયત્નો ચાલુ છે. આજે ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ચેરમેન ભાવેશભાઈ પટેલને એટલે મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા કે એક ફેરે જો આ વિષય સમજી ગયું તો એ 1300 ઇન્ડસ્ટ્રીઝના રાજકોટ જિલ્લામાં આવેલી 1300 ઇન્ડસ્ટ્રીઝના એ ચેરમેન છે. એટલે એમને એક ફેરે ખબર પડી કે આની ઉપયોગિતા શું છે. અને એના રિક્વાયર્ડ સાહેબ દ્વારા આપણા જુનાગઢ વિસ્તારના લાલવાની સાહેબ છે એ આખા પ્રોજેક્ટના ઇન્ચાર્જ છે, અને એ આપણા આખા પ્રોજેક્ટનું માર્ગદર્શન કરવાના છે. અમારા બોધગાણી સાહેબ જે છે કન્વીનર આના માટે એ ખાસ સુરતમાં 2 ફેરા આવા વર્ગમાં એટેન્ડન્સ આપીને પોતે નિષ્ણાત થયેલા છે. એટલે અમારી કોલેજ આગળ આવા એક નિષ્ણાત માણસ પણ છે, એમની સેવા એ કેન્દ્રમાં રાખી લાલવાણી સાહેબ એમની સાથે રહેશે, અને ધીમે ધીમે અમે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે પ્રસરી શકે. રાજકોટને આપ્યું એટલે જૂની સૌરાષ્ટ્રની રાજધાનીના ક્ષેત્ર, એટલે 7 જિલ્લા. આ સેમિનારમાં કેટલા લોકો પાર્ટિસિપેટ કરે છે? 42 શિક્ષકો ગુજરાતમાં. અચ્છા, કોઈ વિશેષતાઓ છે આમાં સેમિનાર કે ખાલી રાજકોટમાં છે? આપણા તો 7 જ છે. રાજકોટના કદાચ કુલ બીજા 3 છે, એટલે 10 જ છે બીજી કોલેજ, એટલે કુલ 10 જ છે. બાકી 32 છે એ જુદી જુદી કોલેજના, આખા ગુજરાતની સુરતની કોલેજના જાય તે શિક્ષક બેન આવ્યા છે. સ્ટુડન્ટને કંઈક એવો મેસેજ આપો કે એ લોકો આ ક્ષેત્રમાં હજી વધારે આપે. સ્ટુડન્ટ માઇકો બોલ્યો અમારું એને કહેવાનું છે તમારું છે તમને આપવાનું. અમે કોઈ આ તમને બીજા નહીં આપી દેતા. હું જે કાંઈ આપું છું એ બધું તમને તમારી ફરીમાંથી જ આપું છું. પણ માટે તમે એવો સદુપયોગ કરજો કે તમારો એક પૈસો અહીંયા શરૂમાં તો જે વિદ્યાર્થીઓ આપણે કરી આપશે કે ધૂમ કરીને લાઈટનું સ્વીચ બોર્ડ તોડી એવાને અમે કીધું કે ઘરમાં કોઈની સ્વીચ બોર્ડ તોડતા હોય તો એ આમાંથી જે એમ હાથ ઊંચો કરે. જો ઘરમાં નહોતો આ તો તમારું ધ્યાન કેન્દ્ર છે, અહીંયા તો મોસ્ટ પ્રોબેબલી અમારે ત્યાં તમે મોબાઈલનો ઉપયોગ નથી કરવા 90% લોકો કરે છે, 10% તો ભૂલ કરવાના નીકળે અને
સજાઈ કરી છે. પણ આવી રીતે કોલેજમાં આવો એટલે મોબાઈલ નહીં ન જ દે. આ રીતે વિદ્યાર્થીઓ માટે એ જે બીજી કોલેજમાં તે હું જાઉં જ્યારે વિદ્યાર્થીઓ એવા સૂચનો કહેતા ત્યારે હોકા જ છે એ વસ્તુનો ઉપર વિચાર કરીને તો અમે હવે એ મોકો જ નથી દેતા વિદ્યાર્થીઓ. અને એ હજી વિચારે પહેલાં જ થઈ દીધું કે ભાઈ હવે નક્કી કર્યું કે ભાઈ આપણે હવે બધાને લેપટોપ કરવા છે. તો અમે પહેલી વખત જે 2000 વિદ્યાર્થીને સ્ટાફને કઈ અને અમારે 1 કરોડ અને 67 લાખ તો એક જ વર્ષમાં બધા માટે દીધા. અને અત્યારે મારી કંપની એની અધિકારી એવી હોય છે દેવા માટે કે લીઓના જેનું થિંક પેડ એટલે સ્ટીલ બોડીવાળું છે એ આજે જેની બજારમાં 35,000 રૂપિયાની કિંમત હતી એ લોકોએ મને 24,000 કંપની એ તો એના પછી એસઆરવાળાનું જ્યારે પૂછવું હતું ત્યારે એને આવીને બરાબર મદદ કરીને કીધું કે અમદાવાદનો જે એસ કુમાર કંપની છે તો એણે કીધું 2550 મારા તરફથી એટલે આવી રીતે એ 24,000માંથી 2550 એના 7,500 અમારા એટલે 10,050માં વિદ્યાર્થીને 35,000 વાળો લેપટોપ 14,950માં 15,000 આવું દર વર્ષે કોઈને કોઈ સારા પછી એ સારી આ રીતે પાછું લીધું એક પછી એક આભાર.